હેલો નમસ્કાર મિત્રો, આજે ચર્ચા કરવાની છે માયાબેન સોયા અને જયેશ સોઢા એમની મિત્રો કહાની તમને ખબર જ હશે મિત્રો। પહેલી જ વખત મિત્રો જયેશ સોઢાએ પ્રોગ્રામ ચાલુ કર્યા હતા મિત્રો 2012માં મિત્રો 2012થી કરીને 2014 સુધી મિત્રો એમને પોતે જાતે પ્રોગ્રામ કર્યા હતા મિત્રો। 2014થી જ્યારે પણ પ્રોગ્રામ કરતા હતા ત્યારે માયરાબેનને સાથે લઈ જતા હતા અને મિત્રો જ્યાં પ્રોગ્રામ હતો ત્યાં મિત્રો માયરાબેનને ડાન્સ કરાવતા હતા। ત્યારથી મિત્રો 2014થી મિત્રો એમની કહાની છે। જે પણ સંબંધ હતા એ માયરાબેન અને જયેશ સોઢાના સંબંધ હતા એના વિશે મિત્રો આજે ચર્ચા કરવાની છે। જ્યારે પણ મિત્રો માયરાબેન જ્યાં જયેશ સોઢાના પ્રોગ્રામ હતા ત્યારે બધા પ્રોગ્રામમાં હાજરી આપતા હતા અને જયેશ સોઢા પણ બોલાવતા હતા કે આજે અહીંયા પ્રોગ્રામ છે તું ત્યાં આય। પણ મિત્રો જ્યારે પણ મિત્રો માયરાબેનને દુઃખ આવ્યું ત્યારે જે પણ વાત માયરાબેને કરી હતી પહેલાં જયેશ સોઢાને કે તમે લગ્ન કરેલા છે કે નથી, તો જ્યારે પણ મિત્રો માયરાબેને પૂછ્યું હતું ત્યારે જયેશ સોઢા ખુલ્લેઆમ કીધું હતું કે મારે લગ્ન હજી બાકી છે અને હું તારી સાથે લગ્ન કરીશ એવું જયેશ સોઢાએ કીધું હતું, એમની મમ્મીએ જણાવ્યું છે મિત્રો। જયેશ સોઢાએ આવો મિત્રો ગલત શબ્દ વાપરીને કીધું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ મિત્રો। માયરાબેનનું મન મિત્રો ભરાઈ ગયું હતું ને ત્યાંથી મિત્રો માયરાબેન એમની સાથે પ્રોગ્રામ કરતા હતા ને પણ જ્યારે પણ તે પૂછ્યું ત્યારે કીધું હતું કે તું મારી સાથે લગ્ન કરી લે, પણ પછી જયેશ સોઢાએ ખુલ્લેઆમ ના પાડી હતી ત્યારે માયરાબેનને મિત્રો જીવન ટૂંકાવવું પડ્યું હતું। આના વિશે તમારું શું કહેવાનું થાય છે કોમેન્ટ જરૂર કરજો।